હેપી ફાધર ડે છે એટલે અમારા ઢીંગુબેન તો કાંઈ બોલતા નહીં પણ આમ તો જય માતાજી મિત્રો, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો અત્યારમાં બપોરનો ટાઈમ થઈ જશે કેમ કે આપણે સવારમાં છે ને બીજી વાડે ગયેલા હતા કેમ કે ના માઇન્ડ બી નીંદવાની હતી ને એવું બધું કામ હતું થોડુંક એટલે ત્યાં ગયેલા હતા. હજી નીંદવાની છે પણ બપોર પછી અત્યારે મસ્ત મજાના નાહી નાખ્યા છે, ફ્રેશ થઈ જશે ને હવે જમવાનું છે. આજે છે ને બપોરે વિડીયો બનાવ્યો કેમ કે નકર સવારમાં બનાવતી ને અત્યારમાં ઢીંગુબેનને નવરાવ્યા છે તો ઢીંગુબેન મસ્ત મજાના સૂઈ ગયા છે એટલે હવે રસોઈ કરે છે મારો મિત્ર. તો થોડું ખાવાનું બાકી છે તો પહેલાં ખાઈ લઈશું ને અહીંયા સુખો આપણે સ્ટોરી મેન્શન કરે તો ફોનમાં એવું છે કેમ કે કાલ છે ને ઘણા મિત્રોએ સ્ટોરી મેન્શન કરી હતી, ઘણા મિત્રોએ કોંગ્રેચ્યુલેશન કીધું હતું, યુટ્યુબમાં કીધું હતું, ઇન્સ્ટામાં કીધું, ફેસબુકમાં. તો આપણે બધે વિડીયો અપલોડ કરી છે એટલે બધે કહે છે તો બધા મિત્રોને મારા તરફથી થેન્ક યુ એટલો બધો સપોર્ટ કરવા માટે. ને આપણે ઇન્સ્ટાગ્રામમાં ભાઈ એક નવી આઈડી છે ત્યાં જે યુટ્યુબનું નામ છે એવી આઈડી છે કિરણ વિથ મયુર. એમાંથી મિત્રો તમારો બધાનો સપોર્ટ સારો છે એવું છે. નીચારા મિત્રો થોડોક પવન પાછો ફેંકવા મીનો છે એટલે અવાજ થોડોક કટ ઓલું થાય, ઘોઘરો હશે પણ કાંઈ વાંધો નહીં. હાલો ને મારે જવાનું તો આજે દવાખાને પણ આજ તો રવિવાર છે એટલે આપણે કાંઈ દવાખાને નહોતા ગયા કેમ કે મારા પગે છે ને મિત્રો હું તમને બતાવું આવું કંઈક હાલી ગયેલું છે. હું હાલી ગયું મને ન ખબર એ જો ભાઈ આમ તમને બતાવવા જ નહીં પણ આ કોકને ખબર હોય ને તો જરાક કોમેન્ટ કરજો. આવું જીવડા હાલી થાય ને દર વખતે મારે આવું થાય, નકર જીવડા બધાને હાલી જાય છે પણ આવું બહુ ન થાય પણ મારા પગે દર વખતે જીવડા હાલી જાય. એટલે આનો પહેલાંથી પોરનો વિડીયો છે, પોરનો વિડીયો તો નહીં હોય ઓલા ચોમાસાનો ત્યારે મારે પેટે કંઈક જીવડું હાલી ગયું એનો વિડીયો છે તો તમે જૂની આઈડીમાં છે તે જોઈ લેજો. પણ આવું દર વખતે કંઈક જીવડું હાલે એટલે મને આવું નીકળે છે, હું નીકળે કંઈ ખબર દે એટલે દવાખાને જવાનું હતું પણ આજ તો રવિવાર છે એવું છે. તો કાંઈ નહીં મિત્રો અત્યારે બી કન્ટિન્યુ વ્લોગમાં બના રહ્યો. ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં, યુટ્યુબમાં જોતા તો સબસ્ક્રાઈબ કરજો. હાલો તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે વ્યા છે આપણે ઢીંગુબેન પાસે તો કે મસ્ત મજાની સૂતી તો લો છે કાંઈ ટેન્શન ખાઈને પીને મોજ કરવાનું. જો જાગે તમને નહીં બતાવતી કેમ કે થોડુંક મેં બ્લડ કરી નાખ્યું એટલે ના જ ના મમ્મી કેમ છે હા મજામાં ને એવું છે. શું કહે છે તો હાજી બોલો કંઈક હવે હા જવા ઢીંગુબેન આજે છે ને હેપી ફાધર ડે છે એટલે અમારા ઢીંગુબેન તો કાંઈ બોલતા નહીં પણ આમને હેપી ફાધર ડે એમ કીધું કા ઢીંગુબેન કેવા મસ્ત રમાડે. તો ફેસ છે ને મિત્રો આપણે 1-2 દિવસના અંદર રિવીલ કરી દઈશું એટલે તમે કોઈ કોમેન્ટ ન કરતા ફેસ બતાવો. આમ તો ટેટા ચડાવી દીધા છે એમાં થોડુંક ફેસ બતાવે છે જોઈ લેજો તમે. પછી હા મસ્ત મજાનો એક વિડીયો બનાવવાનો છે, થોડોક એડિટિંગ કરી બનાવવાનું છે એટલે આપણે ફેસ ને બતાવતા એવું છે. તો અત્યારમાં આપણે મસ્ત મજાનું જમી લીધું છે, હવે થોડીક વાર આરામ કરી લઈ પછી આપણે બીજે ખેતરે જવાનું છે, ત્યાં થોડુંક નીંદવાનું એવું છે બાકી. એટલે હજી તો હમણાં થોડીક દિવસ ખેતરનું કામ જ છે નીંદવાનું એટલે કિરણને મારા મમ્મીને એને તો અહીંયા રહેવાનું રૂમે ને અમારે રોપવાનું મારા ભાઈને ત્રણેયને કામ કરવાનું એવું છે. એટલે હમણાં મહિનો દી 2-3 મહિના સુધી ધ્યાન રાખવું પડે બધી રીતે એવું છે એટલે રહેવું પડે. ને આજ રાતે છે ને મિત્રો આ ગઈ રાતે 4 વાગે રોવાનું ચાલુ કર્યું એને તે સવાર સુધી પછી અત્યારમાં પછી નવરાઈ નાખી પછી અત્યારમાં મસ્ત મજાની સૂઈ જાય ઠેઠ સાંજે 8 વાગે ખાઈને પીને આપણે નવરા થઈને ત્યાં સુધી પછી ઘડીક વાર ભાઈ રમે પછી સૂઈ જાય એવું છે. એટલે આમાં કાંઈ નક્કી ને ક્યારે જાગે ને ક્યારે રોવા ભણે કાંઈ ખબર નહીં એવું છે આમ છે બધું. તો હાલો મિત્રો પછી પાછા મળીએ થોડુંક આરામ કરી લઈએ કેમ કે મને થોડુંક પગે જરી ખુલ્લું ઉછેલું હોય ને બળે છે એવું છે. તો કાંઈ નહીં બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો સાંજ પડી ગઈ છે ને જો મારા ટણકભાઈ અજ્જુભાઈ ખડું પુત્રનો ફ્રેન્ડ છે ભાઈ. હે તો અજ્જુભાઈ ભાઈબંધ છે હા જો કોઈ જો મુલાકાત આવ્યા મસ્તરામ ધારા કત ઓલી હતી ને સપ્તાહ તે દી એવું હતું. સુખા પાસે મિત્રો કેવું મસ્ત મજાનું ટી શર્ટ છે અને એક જ છે, બીજા હતા ને કોના ખબર
બધા કાળા બધા કાળા એક જ ધોળ હોય. તો તમારે પાછા વિડીયો લાગત આવતા હોય કે તમે એમ કે હા, સુખાભાઈ કેમ લુગડા ને બદલાવ, પણ એવા 2-3 ટી-શર્ટ છે. હા ધોળા હે બે, પણ એક ફાટી ગયેલું હોય પણ ઈ ને પહેરતા. બીજા છે એવું છે. તો આજે મિત્ર છે ફાધર ડે, તો અમારો પપ્પા જો હે ફોન જોવે, સાંજ પડી ગઈ છે. ઓલા વાડી ગયેલા હતા નેંદવા, ને નેંદીને વ્યાય છે પાછા, એટલે હવે ગામમાં જવાનો ટાઈમ થઈ જશે, એટલે હવે હમણાં ગામમાં ભાગશે બધું વસ્તુ લેવા. શું કહે છે પપ્પા તમે? હા બોલો બોલો કઈક. ખીમાતા જોતા છે વિડીયો. હા રગાવન વે બતાવશે, જોવે જ ને. બોલો બોલો કઈક. તમારે વિડીયોમાં થોડુંક બોલવાનું. હા ફોનમાં નહીં બોલવાનું, ક્યારેક ખીખાય બોલતા. કાંઈ ન બોલે, કેમેરો કરો ને એટલે આમ બધું ભૂલાઈ જાય એવું છે. નકર તો આમ તો બોલા કરે, પણ કેમેરો બતાવો ને એટલે ભૂલી જાય એવું છે. તો અંદર તમારા ઢીંગુબેન રોવે છે, હવે જાય ચાના ને રહેતા કારુના રોવે છે ઢીંગુબેન એવું છે. ઢીંગુબેન રોવે, બહુ રોવે, રાતે બહુ રોતા હતા. ક્યાં સાના રહે કે બા? હે ઢીંગુબેન રોવે છે અત્યારમાં, એટલે આપણે ના તો મારા મમ્મી ગયેલા થોડું કામ છે એટલે સાફ કરવાનું, પોતાને હું થોડું કરવાનું, એટલે ખોટા પગલા પાડવા ને ને વા ખીજા હે કારણ એના એવું છે. ચાલો જઈએ સુખોની ગામમાં જવાનું, મારા પપ્પાની ગામમાં જવાનું છે. હું સુખો બનાવી નાખી એક મસ્ત મજાની રે જો બને તો. મિત્રો આયા છે ને અમારા બેન બા છે ને બહુ રોવે છે. આમ જો માને હજી સાના રેખા પાછું કहीं તો હાલ્યો જો લે લે આવ જો ના જો કેમ સાની રે હતી જો જો ચાલુ થઈ ગયું. મારા બેન બા છે બહુ રોવાનું ચાલુ રાખ્યું. કોના પર હું વાંધો છે, પેટમાં દુખાવો હોય છે એવું છે. કારણ જો હુઈ જાય ઢાળમાં હોય તો કેટલી ઊંઘ ખેલે ને રોવા મળે ત્યારે બહુ રોવા મળે એવું છે. એટલે અમારે થોડાક દિવસ તો મિત્રો ધ્યાન રાખવું પડે આનું, કેમ કે નાનું બાવ કહેવાય ને એટલે આમ શું વાંધો અમને ખબર ન, એટલે ડૉક્ટરની સલાહ લેવી પડે. પણ જ્યારે બતાવે છે ને ત્યારે જોઈશું શું કહે. પણ આમ તો બીજો કાંઈ વાંધો નહીં, કેમ કે કાંઈક દવામાં એમાં કાંઈક ઓલું હોય, પણ દવા બધે બરાબર છે એટલે કાંઈ વાંધો નહીં. પણ આમ શું કહે એને આમ લાગતું છે કે હું હજી કાંઈક બીજી દુનિયામાં છું, એટલે રોતી નકર તો એમ કાંઈ વાંધો નહીં. જો હુઈ ગઈ સાંજની જો લો છે કાંઈ જો એને મમ્મી ઓલું કરે ને તો હુઈ ગઈ. હા આમ આરામ કરી લે એવું છે. તો આ બાજુ હે ને મિત્રો મસ્ત મજાનો ઠંડો પવન આવશે જોરદારનો. પણ ખાલી વ્યૂ જોવો તમે સનસેટનો, તમે જો હા જો લાગે ને જોરદાર એકદમ એકદમ મસ્ત વ્યૂ આવે પણ અત્યારમાં. ને આ બાજુ જો કોણ છે, ઓહો મોટો યુટ્યુબર હોય. આના છે ને મિત્રો હમણાં દીથાનું છે ને યુટ્યુબર બનાવવાનો શોખ જાય, મતલબ વિડીયો બનાવે છે કે મારે એક નવી ચેનલ બનાવે છે યુટ્યુબ ચેનલ એવી રીતે. તો ભાઈને યુટ્યુબ ચેનલ બનાવે છે, પણ જોઈએ હજી તો મેં ભાઈ નવું શરૂઆત મેં પણ કર્યું છે. પણ ધીમે ધીમે એને પણ શીખડાઈશું વિડીયો બનાવતા. એને વિડીયો ફોન આપીશું તો મસ્ત મજાનો એ પણ વિડીયો બનાવશે. પણ એની પાસે ફોન નથી. ફોન છે ને પણ આ ગાંધી વખતનો ફોન છે, બિચારો ખાઈ જાય. બતાવ્યો તો ફોન જો આમ જો પાવર બેક કેમ કે અનલિમિટેડ હારે રાખવું પડે, નગર છે ને ચાર્જિંગ ફટાક કરીને પૂરું. જો જૂનો છે ફોન ને 2 વર્ષ થવા જાય તો 2 વર્ષ થવા જાય ને ભાઈ ફોન ઉપાડી લીધો. મતલબ ચાર્જિંગ નથી ટકતું ફોનમાં, ને કેમેરામાં ધૂળ ગળી ગઈ તારો રિઝલ્ટ એ ના હતું એવું છે બધું. એટલે આ ફોન આપણો આઈફોન છે ને હવે ક્યારેક દઈશું ને એ પણ હવે વિડીયો બનાવશે. હવે બધાને છે ને થોડાક કન્વર્ટ કરી નાખા વિડીયોમાં બોલતા અને બનાવતા એવું છે. તો આજ તો ફાધર ડે છે એટલે આપણે કેમ કે કાલે જ હજી બેબી આવી છે ને આજ ફાધર ડે છે એટલે એ તો કાંઈ બોલે નહીં, પણ બધાએ લખી નાખજો હેઠે ફાધર ડે, કેમ કે આજ ફાધર ડે છે. કાલ હું વિડીયો મૂકી એટલે એવું છે. તો કાંઈ નહીં, આજનો વિડીયો આયા સુધી આશા છે આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાં જતા તો સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બધાને બાય બાય ટાટા આવજો.